દેશમાંથી નક્સલવાદ નાબૂદ કરવાની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચંપારણથી મહત્વની જાહેરાત 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદ નાબૂદ થશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ ચંપારણ ખાતેથી એક મહત્વની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે સમગ્ર દેશમાંથી 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદનો સંપૂર્ણપણે સફાયો કરી દેવામાં આવશે। ગૃહમંત્રીનું આ નિવેદન રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, જે દેશમાંથી ઉગ્રવાદી પ્રવૃત્તિઓનો અંત લાવવા માટે સરકારની સ્પષ્ટ પ્રતિબદ્ધતા દર્શાવે છે। ગૃહમંત્રીએ આ સમયરેખા જાહેર કરીને નક્સલવાદ સામેની લડાઈને એક ચોક્કસ લક્ષ્ય આપ્યું છે। તેમણે કહ્યું હતું કે નક્સલવાદ એક મોટો પડકાર છે, પરંતુ સરકારની મજબૂત ઈચ્છા શક્તિ અને સુરક્ષા દળોની સઘન કામગીરી દ્વારા આ ઉગ્રવાદને તેની જડમાંથી ઉખાડી ફેંકવામાં આવશે। આ ઘોષણા પાછળ કેન્દ્રીય સુરક્ષા દળો, રાજ્યોની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સંકલિત પ્રયાસોની વ્યાપક વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ અને વિકાસ સ્થાપિત કરવા માટે નિર્ણાયક સાબિત થશે। ગૃહમંત્રીના આ સંકલ્પને દેશના નક્સલ પ્રભાવિત વિસ્તારોના વિકાસ માટે અને શાંતિ માટે એક આશાની કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે। નિષ્ણાતો માને છે કે આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે માત્ર સૈન્ય કાર્યવાહી જ નહીં, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ, સ્થાનિક યુવાનોને રોજગારીની તકો અને સમાજમાં મુખ્ય પ્રવાહમાં જોડાવા માટેના કાર્યક્રમોને વધુ વેગ આપવો પડશે। કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ નિર્ધારિત સમય મર્યાદામાં નક્સલવાદને નાથવા માટેના આગામી પગલા પર સૌની નજર ટકેલી છે। मोदी जी ने इस देश को आतंकवाद से मुक्त किया है और अपने बिहार को नक्सलवाद से मुक्त करने का काम नरेंद्र मोदी जी ने किया है। नरेंद्र मोदी और बिहार वालों में कह कर जाता हूं, महात्मा गांधी की कर्मभूमि पर, चंपारण सत्याग्रह की भूमि पर कि 31/3/2026 को पूरे देश से हम नक्सलवाद को समाप्त कर देंगे, समाप्त कर देंगे।